ખાવું તો તોડી તોડી, પીવું તો ઘોડી ઘોડી, સૂવું તો રોડી રોડી, એ ઓસડ ને એ ગોળી. અશ્વિન મહેતાની પોઝિટિવ વિચારની શ્રેણીના આ સુવિચારની 4 લીટીમાં સ્વસ્થ અને સુખી જીવનનું આખું વિજ્ઞાન સમાઈ ગયું છે. આપણે બધા જીવનમાં સ્વાસ્થ્ય સારું રહે તે માટે કેટલીય દવાઓ લઈએ છીએ, ડોક્ટર પાસે જઈએ છીએ, વિવિધ ઉપાયો કરીએ છીએ. પરંતુ આપણા પૂર્વજોએ એક ખૂબ જ સરળ અને ઊંડો ઉપદેશ આપ્યો છે. ખાવું તો તોડી તોડી, પીવું તો ઘોડી ઘોડી, સૂવું તો રોડી રોડી, એ ઓસડ ને એ ગોળી. જીવનમાં આરોગ્ય માટે સૌથી મોટી દવા શું છે? ખાવું તો તોડી તોડી એટલે મર્યાદામાં ખાવું, માપીને ખાવું. આજકાલ ઘણા લોકો જરૂર કરતાં વધારે ખાઈ લે છે. ફાસ્ટ ફૂડ, મીઠાઈ, તેલવાળું ખાવાનું બધું જ વધારે પ્રમાણમાં ખાઈએ છીએ. પરંતુ શરીરને જેટલું જરૂરી છે એટલું જ ખાવું જોઈએ. જો આપણે મર્યાદિત અને સંતુલિત આહાર લઈએ તો પાચન શક્તિ સારી રહે, શરીર હળવું રહે, રોગો દૂર રહે. અતિ ખાવાથી શું થાય? અપચો, એસિડિટી, સ્થૂળતા, અનેક બીમારીઓ. આથી આપણા ઋષિમુનિઓએ કહ્યું છે, ભોજન દવા સમાન છે, યોગ્ય માત્રામાં જ લેવું. મર્યાદિત ભોજન એટલે જ ખાવું તો તોડી તોડી, પીવું તો ઘોડી ઘોડી. અહીં ઘોડી ઘોડીનો અર્થ છે ધીમે ધીમે અને આરામથી પીવું. ઘણા લોકો પાણી કે પીણું એકદમ ઝડપથી ગટગટ પી જાય છે. પરંતુ તે શરીર માટે યોગ્ય નથી. જ્યારે આપણે પાણી અથવા દૂધ ધીમે ધીમે પીએ છીએ ત્યારે શરીર તેને સારી રીતે સ્વીકારે છે, પાચન પ્રક્રિયા સારી થાય છે, શરીરને યોગ્ય તાજગી મળે છે. આપણા આયુર્વેદમાં પણ કહેવામાં આવ્યું છે, પાણી બેસીને અને ધીમે પીવું જોઈએ. ઝડપથી પીવાથી શરીર પર ભાર પડે છે. એટલે જ કહેવાયું છે, પીવું તો ઘોડી ઘોડી, સૂવું તો રોડી રોડી. અહીં રોડી રોડીનો અર્થ છે શાંતિથી, આરામથી અને પૂરતી ઊંઘ લેવી. આજના સમયમાં ઘણીવાર લોકો મોડા સુધી મોબાઈલ ચલાવે છે, ટીવી જુએ છે, કામના તણાવમાં રહે છે, પરિણામે પૂરતી ઊંઘ નથી મળતી. પરંતુ સારી ઊંઘ શરીર માટે ખૂબ જરૂરી છે. પૂરતી ઊંઘથી મન શાંત રહે, શરીર તાજું રહે, વિચારશક્તિ વધે, રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને. જો ઊંઘ અધૂરી રહે તો થાક, ચીડિયાપણું, તણાવ, અનેક રોગો. એટલે જ કહેવામાં આવ્યું છે, સારી ઊંઘ એ અડધી દવા છે. સૂવું તો રોડી રોડી, એ ઓસડ ને એ ગોળી. એ ઓસડ ને એ ગોળી. અહીં ઓસડ એટલે દવા અને ગોળી એટલે ઉપચાર. મર્યાદામાં ખાઈએ, ધીમે ધીમે પીએ, પૂરતી ઊંઘ લઈએ તો એ જ સૌથી મોટી દવા છે. એવા માણસને ઘણીવાર ડોક્ટર કે દવાની જરૂર પડતી નથી. અર્થાત સ્વસ્થ જીવન માટે દવા બહાર નથી, પરંતુ આપણા રોજિંદા જીવનના નિયમોમાં છે. મર્યાદિત ભોજન, સંતુલિત પીણું, પૂરતી ઊંઘ, આ 3 બાબતો જો આપણે જીવનમાં અપનાવી લઈએ તો સ્વાસ્થ્ય, આનંદ અને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય. આથી આપણે બધા પ્રયત્ન કરીએ કે ખાવું તો તોડી તોડી, પીવું તો ઘોડી ઘોડી, સૂવું તો રોડી રોડી. એ જ સાચી ઓસડ અને ગોળી.